એક વખત એક ભિખારીને ખૂબ જ દયનીય હાલતમાં જોઈ અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન, તમે એવું કહો છો કે હું તમામ પ્રાણીમાં છું, અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ મારો વાસ છે, તો પછી તમારા જ બનાવેલા આ મનુષ્યની આવી હાલત કેમ છે? એ કેટલો દયનીય હાલતમાં જીવે છે, એને તમે કેમ મદદ નથી કરતા? ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું, એક કામ કર, હું તને સોનાના સિક્કા આપું, એ ભિખારીને તું આપ, પછી એનું જીવન પરિવર્તન થઈ જશે. કૃષ્ણના જણાવ્યા અનુસાર એ સોનાના સિક્કા લઈ અર્જુને ભિખારી પાસે ગયો અને કહ્યું કે લે આ સોનાના સિક્કા, હવે તું સારી રીતે જિંદગી જીવજે. ભિખારી ખુશ થઈ ગયો અને વિચાર કર્યો કે હું ગામડે જઈશ, ત્યાં મસ્ત મકાન બનાવીશ અને શાંતિથી હું રહીશ. એ વિચાર કરતાં કરતાં સોનાના સિક્કા લઈ અને ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં કોઈ ચોર આવ્યા, એને ખૂબ માર્યો અને એની પાસેથી સોનાના સિક્કા લઈ અને ભાગી ગયો. પાછો એ ભિખારી ખૂબ દુઃખી થઈ ગયો અને એની એ પરિસ્થિતિમાં ફરીથી બીજા દિવસે ત્યાં જ ભીખ માગતો હતો. ત્યારે અર્જુને કીધું કે ભગવાન, આને સોનાના સિક્કા આપ્યા તોય આની પરિસ્થિતિ આવી કેમ છે? અર્જુને ત્યાં જે ભિખારીને પૂછ્યું તો એણે ગઈકાલે જે ઘટના બની એની વાત કરી કે કોઈ ચોર આવ્યા અને મને મારી અને મારી પાસેથી સોનાના સિક્કા લઈ ગયો. તો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, એક કામ કર, અત્યારે હું તને એક કિંમતી ડાયમંડ આપું છું, એ ડાયમંડ તું એને આપ. પાછો બીજા દિવસે અર્જુને એને એક કિંમતી ડાયમંડ આપ્યો. એ ડાયમંડ લઈ અને ભિખારી ઘરે ગયો અને વિચાર્યું કે આને છે ને એક ક્યાંક સારી જગ્યાએ મૂકી દો, ક્યાંય ચોરાય નહીં, કોઈ કાંઈ કરે નહીં. એમ કરીને એનું જે ઘર હતું ઝૂંપડી જેવું, એમાં એક મટકી હતી, એમાં એણે સંઘરીને મૂકી દીધું. હવે સવારમાં એની પત્નીને એવું થયું કે હવે હું થોડું પાણી ભરી આવું. ઘરમાં ઘણી બધી મટકી હતી, પણ એની પત્નીએ એ જ મટકી લીધી અને પાણી ભરવા ગઈ, નદીમાં ડાયમંડ જતો રહ્યો. જ્યારે ભિખારીને ખબર પડી કે ડાયમંડ જે મટકીમાં હતો એ જ મટકી એની પત્ની લઈ અને પાણી ભરવા ગઈ હતી અને ડાયમંડ જતો રહ્યો. પાછો દુઃખી થઈ ગયો અને ત્યાં જે જગ્યાએ ભીખ માગતો હતો ત્યાં પાછો આવી અને ભીખ માગવા મળ્યો. અર્જુને પાછું શ્રી કૃષ્ણને કહ્યું કે આને ડાયમંડ આપ્યો તો બી કેમ ભીખ માગે છે? અર્જુને પાછું એ ભિખારી પાસે જઈને પૂછ્યું કે ગઈકાલે તમને ડાયમંડ આપ્યો હતો તો તમે એને વેચી અને કેમ તમે સમૃદ્ધિવાળું જીવન નથી જીવતા? તો ભિખારીએ વાત કરી કે મેં મટકીમાં સાચવીને મૂક્યો હતો, તો એ બી મારી પત્ની પાણી ભરવા ગઈ તો ત્યાં જતો રહ્યો. પછી શ્રી કૃષ્ણે કીધું કે કામ કર, આ 2 સિક્કા છે ને, ખાલી 2 સિક્કા એને આપ. અર્જુન એને 2 સિક્કા આપ્યા અને કીધું કે લે હવે તારી રીતે તું જિંદગી જીવ, ભિખારીની જેમ જીવવું હોય તો એમ જીવ અને જેમ તારે જીવવું એમ જીવ. કંટાળી ગયો અર્જુન. એ 2 સિક્કા લઈ ભિખારી બેઠો હતો, ત્યાં કોઈ માછલીવાળો ત્યાંથી નીકળ્યો, માછલી વેચવાવાળો. તો એણે નજર કરી તો એક માછલી જીવતી હતી, તડફડતી હતી. એટલે એણે વિચાર કર્યો કે આ 2 સિક્કા છે એને આપી અને માછલી લઈ અને એને હું પાણીમાં નાખી દઉં, જેથી કરીને કમસે કમ માછલી તો જીવશે, આ 2 સિક્કા મને જ ક્યાંય કામમાં નથી આવવાના. તો એણે 2 સિક્કા પેલા માછલીવાળા ભાઈને આપ્યા, એની પાસેથી માછલી લીધી અને માછલી એણે પાણીમાં ફેંકી. તો માછલીએ છલાંગ મારીને જે એના મોઢામાં મોતી હતું બહાર ફેંકી દીધું. એ મોતી જોઈ અને ભિખારી ખુશ થઈ ગયો અને જોર જોરથી રાડો નાખવાનો, મળી ગયું, મળી ગયું, મળી ગયું. એ જ સમયે ત્યાં ચોર પેલો જે એને લૂંટીને ભાગી ગયો હતો ત્યાં બેઠો હતો. એણે જોયું કે આ ઓળખી ગયો છે, જાણી ગયો છે, એટલે એ દોડીને આવીને કે તમે બરાડા નહીં પાડો, હું તમને આપી દઉં છું તમારું સોનું. એ સોનું જે સોનાના સિક્કા હતા એને આપી દીધા. ભિખારી ખુશ થઈ ગયો, હીરો પણ આવી ગયો, સોનાના સિક્કા પણ આવી ગયા અને પ્રેમથી ઘરે ગયો. ત્યારે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે આને સોનાના સિક્કા આપ્યા ત્યારે એ દરિદ્ર હતો, ડાયમંડ આપ્યું ત્યારે દરિદ્ર હતો, અને 2 સિક્કા આપ્યા પછી પાછું તમે બધું આપી દીધું. ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું કે જ્યારે મેં એને સોનાના સિક્કા આપ્યા ત્યારે એણે પોતાનું જ વિચારતો હતો કે હું ગામડે જઈ સારું મકાન બનાવીશ ને બહુ મસ્ત જીવીશ. ડાયમંડ વખતે એવું વિચાર્યું હતું કે સંઘરીને મૂકી દઈશ, ભવિષ્યમાં કોઈ સારું કામ કરીશ, સારું મકાન બનાવીશ, સારી જિંદગી જીવવા માટે. અને અંતમાં જ્યારે 2 સિક્કા એને આપ્યા ત્યારે એણે એવું વિચાર્યું કે આ 2 સિક્કા મારે કાંઈ કામના નથી, હું એ માછલીને બચાવી લઉં. જ્યારે એણે એ 2 સિક્કાથી બીજા વિશે વિચાર્યું ત્યારે મેં એનું વિચાર્યું. એટલે દુનિયાનો નિયમ છે કે તમે જો બીજાના વિશે વિચારશો, બીજા કોઈનું તમે ભલું ચાહશો, તો ઈશ્વર મલ્ટીપ્લાય થઈને તમારું સારું કરશે, ભલું કરશે. સો ઓલવેઝ થિંક અબાઉટ અધર પીપલ. થેન્ક યુ.